સૌપ્રથમ તેમણે ગાયોને ઘાસચારો ખવડાવ્યો, ગૌમાતાની પૂજા કરી, જે બાદ કાર્યકરો અને મિત્રો સાથે પતંગોત્સવની ઉજવણી કરી. તો પરિવાર સાથે હર્ષ સંઘવીએ પતંગ ચગાવીને મજા માણી હતી તહેવારની, તો સાથે ગૌસેવા પણ કરી હતી, ગૌમાતાના આશીર્વાદ લીધા હતા. હર્ષ સંઘવીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. પરિવાર અને મિત્રો સાથે મળીને તહેવાર મનાવતા તેઓ જોવા મળ્યા. તો પતંગબાજીની પણ મજા માણતા હર્ષ સંઘવી પરિવાર સાથે. રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ગુજરાતમાં પવન બી સારો છે અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું છે. સૌ નાગરિકોના બી જીવનમાં આ જ પ્રકારે રંગબેરંગી અને જીવન આખું સુખમય નિર્વે તેવી શુભકામનાઓ. પતંગ અને ઉત્તરાયણ એ આપણા જીવનમાં ખૂબ મોટી શીખ આપે છે. જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જ જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે છે. આજે રાજ્યના સૌ નાગરિકો ઉત્તરાયણનું પર્વ મનાવતા ગૌ સેવા બી કરતા હોય છે, પશુની સેવાઓ બી કરતા હોય છે. અબોલ પશુઓ માટે બી આપ જોઈ શકો છો, વર્ષે ને વર્ષે લોકો એનજીઓના માધ્યમથી વધુમાં વધુ સેવા કરે છે. આજે ઉત્તરાયણના પર્વને સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભાઈ, ઉત્તરાયણનો પર્વ છે, અહીંયા પેચ કપાઈ બી ને કાપવી બી પડે. આ ઉત્તરાયણનો પર્વ છે જેનો પેચ કપાય એ બી બાજુવાળા કાપ્યો છે કરે તોય કૂદે છે, અને જે કાપે છે એ બી કૂદે છે. આ જ દેશ અને રાજ્યની એકતા બી આ જ પ્રકારે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ આખો બધા જ લોકો એક સાથે મળીને વિકાસના કાર્યને આગળ વધારી. 2027 તો હજી દૂર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા એ એક સિક્કાના બે પહેલું છે. દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ એટલે ટીમ ગુજરાત છે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભુજના ગાયત્રી મંદિર રોડ સ્થિત વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે સાંસદ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવા વસ્તીના બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાઈ મોટી સંખ્યામાં બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છના સાંસદે બાળકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. ને ગઈકાલે જ વિચાર આવ્યો અને આમ તો હું સાંસદ ખેલ મહોત્સવ, સાંસદ અલગ અલગ પ્રકારના માધ્યમથી અમે કાર્યક્રમો કરતા હોઈએ. રક્ષાબંધન હોય તો અમે બોર્ડર ઉપર જતા હોઈએ, જવાનો સાથે આની ઉજવણી કરતા હોઈએ. રંગોત્સવની ઉજવણી પણ બોર્ડરના ગામડાઓમાં જઈને કરી, અને આજે પતંગ ઉત્સવની ઉજવણી પણ અમે સેવા વસ્તીના બાળકો સાથે કરી. ત્યારે એમના ફેસ ઉપર એક સ્મિત હતું, એક આનંદ હતો, એક ઉત્સાહ હતો. અને જે પ્રકારે અમે અહીંયા એમને જેટલા પણ જોઈતા હતા એટલા પતંગો આપ્યા, એમને દોરાની ફિરકી પણ આપી, અને એક અલગ જ પ્રકારનો એક વાતાવરણ અમને અહીંયા જોવા મળ્યું હતું. ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલે પતંગ ઉડાવતા કોંગ્રેસ પર કર્યા પ્રહાર. ભાજપના પતંગ ઘણો ઊંચો ઉડી રહ્યો છે. ધવલ પટેલ, કોંગ્રેસના પતંગ ચાહે ઇટલીથી ઉડે કે અહીંથી, ક્યારે ભાજપના પતંગને કાપી નહીં શકે. આવનારા જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, કોંગ્રેસના પતંગ કપાઈ જવાના છે. સાંસદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગુજરાતી બધા ભાઈઓ બહેનોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. જે રીતે આપણે દિવાળી જેટલી ધૂમધામથી મનાવીએ છીએ એટલી જ આપણે ધૂમધામથી ઉત્તરાયણ પણ મનાવીએ છીએ. એટલું મહત્વ આપણે ઉત્તરાયણને આપીએ છીએ. અને પૂરા વર્ષ દરમિયાન આપણે પોતપોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત હોઈએ, નોકરીમાં વ્યસ્ત હોઈએ, ભણવામાં વ્યસ્ત હોઈએ, એના કારણે પરિવારને અને મિત્રોને મળી નહીં શકાતું હોય, ત્યારે ઉત્તરાયણ એવો તહેવાર છે જ્યારે બધા એક સાથે ધાબે મળીને પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે ઉજવણી પણ કરે છે. એટલે બધાને ઉત્તરાયણની પાછી ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે જેમ જોઈ શકો છો કે આપણો પતંગ કેટલો સ્થિર રીતે ચગી રહ્યો છે, આકાશમાં ચગી રહ્યો છે, એવો જ સ્થિર રીતે અમારો ભારતીય જનતા પાર્ટીનો પણ પતંગ આટલા દાયકાઓથી ગુજરાતમાં ચગે છે. આવનારા દિવસો અને આવનારા વર્ષોમાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો પતંગ હજુ ઊંચેથી ઊંચે જશે અને સ્થિર રીતે ચગશે. અને પણ જે પતંગો ઉતાવળામાં ચાહે દિલ્હીથી હોય કે ઇટલીથી હોય ચગે છે અને બધાને કાપવામાં આંદોલન વિરોધ કરવામાં લાગ્યા છે, એ લોકોના પતંગ એકદમ ખરાબ રીતે કપાઈ જવાના છે. ચાહે 2027ની ચૂંટણીમાં પતંગ કપાશે
તાલુકા પંચાયત ઇલેક્શનમાં ચૂંટણીમાં પણ પતંગ કપાશે અને 2029 લોકસભામાં પણ એમના પતંગો કપાઈ જશે, કારણ કે ગુજરાતની જનતા અને ભારતની જનતા ફક્ત અને ફક્ત આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર જ ભરોસો કરે છે. પાછા બધાને હેપી ઉત્તરાયણ. તો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ પરિવાર સાથે મકર સંક્રાંતિની કરી ઉજવણી. મંત્રી નીમુબેન બાંભણિયાએ પતંગ ચગાવી, પેચ લડાવ્યા, મકર સંક્રાંતિની સૌને શુભેચ્છા પાઠવી, જીવનમાં આગળ વધવાની શુભકામનાઓ આપી. નાના બાળકોએ પતંગ ઉડાડવા, લૂંટવા સમયે સાવચેતી રાખવા લોકોને અપીલ કરી. તો પરિવાર સાથે, એકતા સાથે આ પરંપરાગત પર્વની ઉજવણી કરવાની શુભેચ્છા આપી. મકર સંક્રાંતિના પાવન પર્વની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું આપનું જીવન યશ, તેજ, માન, સન્માનમાં વૃદ્ધિ થાય એવી સૌને શુભકામનાઓ પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી બન્યા હતા. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને સમગ્ર ગુજરાત આજે મજબૂતથી આગળ વધી રહ્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે. તો મહેસાણામાં નેતાઓની ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી. આકાશી યુદ્ધના પર્વમાં મહેસાણાના નેતાઓએ પતંગ ચગાવ્યા. સાંસદ મયંક નાયક દ્વારા પતંગ ચગાવ્યો. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે પતંગ ચગાવ્યો. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પણ પતંગના પેચ લડાવ્યા. તો પતંગના પેચ લગાવી નેતાઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉત્તરાયણ મનાવવા પહોંચ્યા થરાદ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી. ઉત્તરાયણ નિમિત્તે શંકરભાઈ ચૌધરીએ થરાદવાસીઓને આપી વિકાસની ભેટ. થરાદ નગરપાલિકાને ક ગ્રેડમાંથી એ ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવી છે. ઉત્તરાયણનો પર્વ મનાવવા માટે થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ દર વખતે થરાદ આવતા હોય છે અને અવનવી ભેટ પણ થરાદને આપતા હોય છે. આપણી સાથે છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. વાત કરશું તેમના જોડે. આ વખતે સાહેબ વિકાસનો પવન જે છે તે થરાદનો કેવો રહેવાનો છે, કારણ કે હવે થરાદ જિલ્લો બન્યો છે. આજે ઉત્તરાયણનો પવન પણ સરસ છે અને વિકાસનો પવન તો થરાદવાસીઓએ બિલકુલ માણવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ થરાદમાં થઈ રહી છે અને થરાદને કઈ કઈ ભેટો મળવા જઈ રહી છે આ નવા વર્ષમાં? ઘણું બધું કામ થઈ રહ્યું છે. ઘણા કામો વિકાસના થયા છે. હજુ પણ લોક સહયોગ અને રાજ્ય સરકાર બંને સાથે મળીને આ સરહદી વિસ્તારની અંદર એક એવું સેન્ટર બને કે દેશના અગ્રહરોળના જિલ્લા તરીકે આપણો સરહદી વિસ્તારનો થરાદનો વિકાસ થાય તે પ્રમાણેનો બેચ પાયો નાખવાનો શરૂઆત થઈ છે. અને 26 જાન્યુઆરીએ મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે આ વખતે ધ્વજવંદન ગુજરાતનો રાજ્ય કક્ષાનો એ આપણા થરાદના આંગણે થાય છે. વિકાસના ઘણા કામો થઈ રહ્યા છે અને બસ હવે શરૂઆત થઈ ગઈ છે એક નવા ઉત્સવની, દેશભક્તિના ઉત્સવની. અને સરહદી વિસ્તારના પ્રજાજનોમાં રાષ્ટ્રીય દેશભક્તિ ભરેલી છે એને ઉજાગર કરવાનું કામ પણ અહીંના યુવાનો કરશે. પહેલા એવો ટ્રેન્ડ હતો કે ઉત્તરાયણ મનાવવા તો શહેરોમાં જવું જોઈએ, અમદાવાદ જવું જોઈએ, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે અને જે લોકો અમદાવાદ રહે છે એ લોકો પણ હવે ઉત્તરાયણ મનાવવા પોતાના ગામ આવી રહ્યા છે, થરાદમાં આવી રહ્યા છે. શું કહેશો આ ટ્રેન્ડ વિશે? હા, બિલકુલ. થરાદની અંદર લોકોને થરાદની સંસ્કૃતિ, થરાદનું પોતિકાપણું એ હતું. સુવિધાનો થોડું વધારે જરૂરિયાત હતી. હવે સુવિધાઓ મળવા માંડી એટલે લોકોનો થરાદ પ્રત્યેનો પ્રેમ તો હતો જ, પરંતુ એ પ્રેમ અત્યારે ઉજાગર થયો અને હવે માત્ર ઉત્તરાયણ મનાવવા કે દિવાળી મનાવવા વધુ આવવા માંડ્યા એટલું નહીં, રોજગાર ધંધા માટે પણ અહીંયા વધારે આવવાની શરૂઆત થઈ છે અને બહારથી લોકો રિવર્સ માઇગ્રેશન કરીને અહીંયા ફરી પાછા થરાદની અંદર ધંધા રોજગાર માટે આવે તેવું પણ વાતાવરણ છે અને રહેવા માટે પણ સૌથી સલામત એ આપણું થરાદ બની રહ્યું છે. ઉત્તરાયણને પર્વને લઈને આપ શું સંદેશ આપવા માંગો છો પતંગ રસિકોને? પતંગ ચગાવો, પરંતુ પોતાનું ધ્યાન રાખીને. સાંજના સમયે પંખી જ્યારે માળા તરફ જતા હોય એ વખતે આપણે પતંગ ચગાવવાનું ટાળીએ. અને બીજું, કૂતરાને, ગૌ માતાને
જ્યારે ખવડાવીએ છીએ કંઈક તો એટલું ન ખવડાવીએ કે જેથી કરીને એના જઠરને લીવરને કોઈ નુકસાન થાય. આજે ખવડાવીએ છું, કાલે પરમ દિવસે પણ ખવડાવીએ. આ તો આપણી સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, તેમનું કહેવું છે કે હવે ધીમે ધીમે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, થરાદનો વિકાસ થઈ રહ્યો છે, તે પ્રમાણે હવે ધંધા રોજગાર માટે લોકો થરાદ પરત આવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ. જીવના જોખમે પતંગબાજી, યુવકોએ પતંગ ચગાવવા જીવ જોખમમાં મૂક્યા. શહેરના જૂના કોર્ટ પાસે ટાંકા પર ચડ્યા યુવકો. સુરક્ષા વગર પતંગ ઉડાવતા યુવકો કેમેરામાં કેદ થયા છે. નાનકડી ભૂલ નોતરી શકે છે જીવનું જોખમ. તો કઈ રીતે જીવ જોખમમાં મૂકીને આ યુવકો છે તે પતંગ ચગાવી રહ્યા છે તેના દ્રશ્યો સામે આવ્યા છે. સુરક્ષા વગર પતંગ ઉડાડતા યુવકો કેમેરામાં કેદ થયા. નાનકડી ભૂલ પણ જીવનું જોખમ નોતરી શકે છે. યુવકોએ સાવધાન રહેવાની જરૂર છે. તો પતંગ ચગાવવા જીવ જોખમમાં મૂકતા આ યુવકો જોવા મળ્યા છે. જામનગર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી. પોલીસ અને વહીવટી પ્રશાસનની ટીમો પણ એરપોર્ટ પહોંચી. ક્રિકેટર હાર્દિક પંડ્યા જામનગર એરપોર્ટથી રવાના થયા બાદ તંત્ર સાબદું થયું છે. તો જામનગર પોલીસ બોમ્બ સ્ક્વોડને તાબડતોબ એરપોર્ટ જવા રવાના કરાયા છે. અજ્ઞાત શખ્સે ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હોવાની એરપોર્ટ ઓથોરિટીએ વાત કરી. 172 મુસાફરોનું રીસ્કેનિંગ કરવામાં આવ્યું. આત્મઘાતી હુમલાની મળી હતી ધમકી. ધમકીને પગલે તપાસનો દોર ચાલતા એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી. જામનગર સહિત જે રિજિયન છે તેને ઉડાવી દેવાની ધમકી ઉત્તરાયણના દિવસે જ આપવામાં આવી હતી. જે મેલ મળ્યો હતો તેને લઈને તમામ તકેદારીના પગલાં લેવાયા હતા અને ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા સાથે અહીં સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આપણી સાથે એરપોર્ટ ડાયરેક્ટર છે. સર, કયા પ્રકારનો મેલ મળેલો હતો, કેવો મેલ હતો, કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને શું કાર્યવાહી? मेल outlook.com से आया था जो वेस्टर्न रीजन को रिसीव हुआ था. फिर वेस्टर्न रीजन के अधिकारी ने वेस्टर्न रीजन के जितने एयरपोर्ट थे उनको सर्कुलेट कर दिया था. उसमें आया था कि 1:35 तक आप इवैक्यूएट कर दीजिए, नहीं तो ह्यूमन बॉम्ब के थ्रू उसको ब्लास्ट कर दिया जाएगा. RDX. खास तौर पे कितने पैसेंजर का चेकिंग हुआ और किस प्रकार से ये पूरी मुहिम रही? टोटल 172 पैसेंजर थे एयर इंडिया से जा रहे थे जो ऑलरेडी सिक्योरिटी कर चुके थे. बट ये मेल मिलने के बाद फिर हमने उनको इवैक्यूएट किया. वो बेचारे पैसेंजर को भी तकलीफ़ हुई, उसके लिए वो हमने उनको जो भी व्यवस्था था रिफ्रेशमेंट का वो भी किया था. उनको बाहर लिया, सारे स्टाफ को इवैक्यूएट किया. उसके बाद BDDS की टीम सबोटेज चेक, पूरा हम बोलते हैं उसको, सबोटेज चेक किए पूरे टर्मिनल बिल्डिंग को. उसके बाद हमने फिर पैसेंजर को लिया, उनके बैगेज फिर से स्क्रीनिंग करी, फिर वो फ्लाइट अभी क्लियर किया. सर, कुछ संदिग्ध मिला है क्या और आगे क्या કાર્યવાહી રહી? नहीं, कुछ नहीं मिला, सब चीज़ ठीक है. બધું જ ઠીક છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જામનગરના એરપોર્ટ ઉપર હાલ જે બોમ્બ આ રિજિયન વિસ્તારમાં જે મૂકવામાં આવ્યો હતો, માનવ બોમ્બની જે ઈમેલ મળ્યો હતો તેને લઈને તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ બધું જ બરોબર છે તેવું એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જામનગરના એરપોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાનો જે મેલ છે તે મેલ પ્રાપ્ત થયો છે અને જેને લઈને જામનગરનું તંત્ર છે તે સતર્ક બન્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે અહીં વાહનો આવી રહ્યા છે તેનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પોલીસનો કાફલો છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે દોડ્યા છે અને એરપોર્ટની અંદર અત્યારે જે લોકોની અવર જવર છે તેના ઉપર ખાસ તકેદારી રાખવામાં આવી છે, કારણ કે જે પ્રકારનો મેલ મળ્યો છે, જે એરપોર્ટની અંદર બોમ્બ મુકાયો, વિસ્ફોટ કરવાની જે વાત છે તેને લઈને હાલ સતર્કતા દાખવવામાં આવી રહી છે. હાલ ચુસ્ત કિલ્લેબંધી અહીં ગોઠવી દેવામાં આવી છે. ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં મોરબીમાં ઉત્તરાયણના પર્વે જ ટંકારા પોલીસનો સપાટો. ટંકારા છતર GIDCમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. અંદાજે 1000 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે. ટ્રક, કન્ટેનર, બોલેરો, પિકઅપ અને દારૂ સહિત કરોડોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન 3 ઇસમોની અટકાયત પણ કરાઈ છે. તો મોરબી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું નામ ખુલ્યું છે. અલગ અલગ બ્રાન્ડનો દારૂ ઝડપાયો છે. દારૂ, બોલેરો અને કન્ટેનર ટ્રક સહિત 1.30 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કમલેશ વડેરા, જીતમાલ કટારા અને નાનાલાલ વાલિયા સિંગાડા ત્રણેય રાજસ્થાનના રહેવાસી છે. કેરારામ, હરખારામ, પ્રિન્સ ઝાલરિયા, મણસુર, દેવદાનભાઈ ડાંગર ત્રણેય મોરબી પોલીસના કર્મચારી છે. તો બોલેરો ચાલક અને દારૂ મોકલનાર સહિત 5 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.
દાહોદ એલસીબીની મોટી કાર્યવાહી 1.35 કરોડ કરતા પણ વધુનો દારૂ ઝડપી પાડ્યો છે. પ્લાસ્ટિકના રોલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપરથી ઝડપી પાડ્યો છે દારૂ. તો દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરોડથી પણ વધુનો દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે મધ્યપ્રદેશના 2 આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાર્ટી પ્લોટમાં થયેલી સોનાના દાગીના અને રોકડની ચોરીના કેસમાં સારોલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઘરફોડ ચોરીના આરોપી અરુણ ભણેરિયાને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી ₹9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી રાત્રે પોતાની અગાસી પર સૂતો હતો અને સવારે 5 વાગે ઘરની બહાર નીકળે તે પહેલા જ પોલીસે ટેરેસ પરથી ફિલ્મી સ્ટાઇલમાં તેને પકડી લીધો હતો, જેમાં ચોર અને પોલીસ વચ્ચે દમદાર દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર કાર્યવાહી કેમેરામાં કેદ થઈ છે. તો આરોપી પાસેથી ₹9 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. લગ્ન પ્રસંગમાં ચોરી કરતો આરોપી ઝડપાયો છે. રાજકોટ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં 2 ઇસમ છે, 2 આરોપી, જેનું નામ છે અરુણ ઉમેશકુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા, ઉંમર વર્ષ 21, જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેન્ડી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશરે છે. જે ત્રણ ગુના ત્યાં મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ. આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સારોલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ 9 લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે. રાજકોટમાં આજે બેવડો ઉત્સાહ છે. મકર સંક્રાંતિ અને ભારત ન્યૂઝીલેન્ડ ક્રિકેટ વન ડે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વન ડે મેચ. મકર સંક્રાંતિના દિવસે પણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધસારો છે. તો ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે. જૂનાગઢના ભવનાથમાં યોજાનારા મહાશિવરાત્રીના મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા મેળાના સુચારુ આયોજન માટે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર, એસપી કમિશનર સહિતના અધિકારીઓએ ભવનાથ ક્ષેત્રની મુલાકાત લીધી. ઉપરાંત સાધુ સંતો અને મોટી સંખ્યામાં પધારતા ભાવિકોની સુગમતા અને અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરવાની સાથે જરૂરી દિશા નિર્દેશો પણ આપ્યા હતા. મહાશિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં સાધુઓના સ્નાન સમયે આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સંબંધી અધિકારીઓને કલેક્ટરે જરૂરી સૂચનાઓ આપી હતી. ભવનાથ મંદિરની અંદર અમુક એવા સ્ટ્રક્ચર હતા કે જે વધારે ભીડભાડ થાય તો નડતરૂપ હતા, એને પણ રિમૂવ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં અહીંયા એક સરસ મજાનું લાઇટિંગ કરવામાં આવશે. લોકોના પગરખાં વગેરે રાખવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. લોકો એક પર્ટિક્યુલર પોર્શનમાંથી એન્ટ્રી કરે, દર્શન કરે અને એક પર્ટિક્યુલર પોર્શનમાંથી જ બહાર નીકળે એ રીતે એક સિસ્ટમેટિક રીતે આખું લોકોનું જે મૂવમેન્ટ થાય એની પણ વ્યવસ્થા અમે આજે એની રિવ્યૂ કર્યો છે. મકર સંક્રાંતિને લઈને અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. અંબાજી મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો છે. ઉત્તરાયણને લઈને પતંગોનો મંદિરમાં અનોખો શણગાર. આજે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણના પર્વને લઈને આકાશમાં જે છે અનેક રંગબેરંગી પતંગો ઉડતા હોય છે. ત્યારે ચોક્કસપણે બતાવીશું કે આજે શક્તિપીઠ અંબાજી ધામમાં છે અંબાજી માતાજીના મંદિરને પણ જે છે પતંગોથી શણગારવામાં આવ્યું છે અને વહેલી સવારથી ભક્તો જે છે ભક્તોની પણ અંબાજી મંદિરમાં ભારે ભીડ જામી છે. આપણે બતાવવા માંગીશ કે જે રીતે ભક્તો છે અંબાજી દર્શને પહોંચ્યા છે, મોટી સંખ્યામાં ભક્તો હતા અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યા છે. અને આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે હાલ તબક્કે જે મંદિરનું પરિસર આપણે જોઈ રહ્યા છીએ તો મંદિર પરિસરમાં જે છે પતંગોનો મોટો શણગાર કરવામાં આવ્યો છે અને ચોક્કસપણે જે ભાવિક ભક્તો જે છે આજે ઉત્તરાયણનો તહેવાર મહેસૂસ થાય અને પતંગો જોઈને પણ લાગે કે આજે ઉત્તરાયણ છે તે પ્રસંગને પણ વણવા માટે અંબાજી મંદિરમાં આપ જે રીતે જોઈ રહ્યા છો મોટો શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને જે છે હાર બનાવવામાં આવે છે, પણ નાની નાની પતંગોનો હાર બનાવી અને ભગવાનને પહેરાવવામાં આવે છે. અને આમ અંબાજીમાં જે માઈ ભક્તો દ્વારા છે ઉત્તરાયણને આ રીતે પતંગોના શણગાર કરીને ઉત્તરાયણની ઉજવણી કરવા જોવા મળ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી.